નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતના ખેડૂતોના પ્રિય પાક કપાસ વિશે। અત્યારે માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ સાંભળીને ઘણાના ચહેરા પર સ્મિત છે, પણ શું આ તેજી કાયમી છે કે પછી આ એક ઉભરો છે? મોટાભાગના ખેડૂત મિત્રોએ પોતાનો કપાસ વેચી નાખ્યો છે। શું એટલે જ કપાસના ભાવમાં વધારો થઈ રહ્યો છે? અને જે ખેડૂતો પાસે કપાસ છે તે મૂંઝવણમાં છે કે કપાસ વેચી દેવો જોઈએ કે હજુ ભાવ વધવાની રાહ જોવી? આજે આપણે આ વિડીયોમાં કપાસના બજારનું આખું ગણિત એકદમ સાદી ભાષામાં સમજીશું। હું છું તમારી સાથે લીંબડિયા વિજય, અને આજે આપણે કપાસના ભાવ વધવાના સાચા કારણો અને આવનારા સમયની વ્યૂહરચનાની ચર્ચા કરીશું। ખેડૂત મિત્રો, વિડીયો ચાલુ કરીએ એ પહેલાં જો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે। ખેડૂત મિત્રો, સૌ પહેલાં તો આપણે એ સમજો કે આ વખતે કપાસમાં તેજી પાછળ શું કારણ છે? શું આ વખતે કપાસનું ઉત્પાદન ઘટ્યું છે? ના ખેડૂત મિત્રો, કપાસના ઉત્પાદનમાં ઘટાડો નથી થયો, પણ દુનિયામાં જે લડાઈ ચાલી રહી છે તેના લીધે અત્યારે કપાસમાં તેજી જોવા મળી રહી છે। તો એના શું કારણ છે? તો પહેલું કારણ છે યુદ્ધ। વિદેશમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એને કારણે દરિયાઈ રસ્તાઓ બંધ છે અથવા જોખમી છે। ખાસ કરીને લાલ સમુદ્ર અને પશ્ચિમ એશિયામાં માલવાહક જહાજો એ લાંબા માર્ગો અપનાવવા પડે છે। આના પરિણામે શિપિંગ ભાડામાં મોટો વધારો થયો છે। ઉદાહરણ તરીકે મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આવતા જહાજોનું ભાડું જે પહેલાં $30 પ્રતિ ટન હતું તે વધીને $60 પ્રતિ ટન થઈ ગયું છે। વધુમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થતા જહાજો માટે વીમા પ્રીમિયમમાં પણ વધારો થયો છે। આ વધારાનો ખર્ચ આયાતી કપાસની કિંમતમાં ઉમેરાય છે। જ્યારે બહારનો માલ મોંઘો થાય ત્યારે આપણી મિલવાળા આપણી પાસે આવે છે અને એટલે જ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। બીજું કારણ છે ડોલર અને રૂપિયો। અત્યારે આપણો રૂપિયો નબળો છે અને ડોલર મજબૂત છે। ડોલર 95 રૂપિયાને પાર કરી ગયો છે। આનો સીધો અર્થ એ છે કે બહારથી કપાસ કે તેલ મંગાવવું હોય તો આપણે વધુ રૂપિયા ચૂકવવા પડશે। આ આપણા ખેડૂતો માટે ફાયદાકારક છે, કારણ કે તેનાથી સ્થાનિક માલની કિંમતમાં વધારો થશે। બીજું કારણ છે તેલના ભાવ। આપણે જે સિંગ તેલ કે કપાસિયા તેલ ખાઈએ છીએ એની કિંમત પણ વિદેશી તેલના ભાવ પર આધાર રાખે છે। વિદેશમાં પામ ઓઇલ અને સોયાબીન તેલ મોંઘા થતાં આપણા કપાસિયાના ભાવ પણ વધ્યા છે। જીનિંગ ફેક્ટરીવાળાઓ કપાસિયાના સારા ભાવ મળતા હોવાથી તેઓ તમને કપાસ ઊંચા ભાવ આપી શકશે। ખેડૂત મિત્રો, એપ્રિલ 2026ના પ્રારંભિક સપ્તાહોમાં ભારતીય બજારોમાં કપાસના ભાવમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। માર્ચ 2026ના અંતિમ દિવસોમાં બજારોમાં જે સ્થિરતા હતી એમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મણ દીઠ 70 રૂપિયાથી લઈને 100 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ વધારો ખાસ કરીને મધ્યમ અને ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસમાં વધુ જોવા મળે છે। ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં સરેરાશ કપાસના ભાવ 1550 રૂપિયાથી લઈને 150 રૂપિયા પ્રતિ 20 કિલો વચ્ચે બોલાઈ રહ્યા છે, જ્યારે સર્વોત્તમ ગુણવત્તાનો માલ 1725 રૂપિયાથી લઈને 1740 રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે। રાજકોટ, ગોંડલ, બોટાદ અને કડી જેવા યાર્ડમાં અત્યારે સારી આવક છે, પણ યાદ રાખજો, માર્ચ એન્ડિંગને કારણે વચ્ચે બજારો બંધ હતી, એટલે હવે જે આવકો થશે તેમાં ભાવ થોડો વધઘટ થઈ શકશે। નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં સુધી વિદેશમાં યુદ્ધની સ્થિતિ છે ત્યાં સુધી ભાવમાં મોટી મંદીની શક્યતા ઓછી છે, પણ હા, જો લડાઈ શાંત થાય તો ભાવ નીચે પણ આવી શકશે। હવે જે ખેડૂત મિત્રોએ કપાસ ભરી રાખ્યો છે એમના માટે એક ખાસ સૂચના છે। ઉનાળો બહુ આકરો હોય છે। જો તમે કપાસ બરાબર નહીં સાચવો તો તમારો નફો ધૂળમાં પણ મળી જશે। સૌ પહેલાં તો કપાસમાં ભેજ ન આવવો જોઈએ। કપાસને સૂકી જગ્યાએ રાખવો જોઈએ। જો કપાસ પીળો પડી જશે તો વેપારી એનો ભાવ કાપી લેશે। બીજું કે કપાસને તડકાથી બચાવવાનો છે। સીધો તડકો રૂના જે તાર હોય છે એને નબળા પાડી દે છે। અને ખાસ વાત, કપાસની આજુબાજુ કોઈ દવા કે ખાતરના થેલા ન રાખવા, કારણ કે કપાસ જલ્દી ગંધ પકડી દે છે। જો રૂમાં દવાની ગંધ આવશે તો મિલો તે માલ લેવાની ના પાડશે। ગરમીમાં કપાસમાં જલ્દી આગ લાગે છે, એટલે સ્ટોરેજમાં બીડી, સિગરેટ કે શોર્ટ સર્કિટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો। તો ખેડૂત મિત્રો, હવે અંતમાં સૌથી મહત્વની વાત કે કપાસ ક્યારે વેચવો। જુઓ ખેડૂત મિત્રો, અત્યારે 1600 રૂપિયાથી લઈને 1700 રૂપિયાની આસપાસ કપાસના ભાવ બોલાઈ રહ્યા છે। તે આપણે જોઈએ તો ઘણા વર્ષ પછી મળેલા સારા ભાવ છે। આગામી સમયમાં કપાસના ભાવ સંપૂર્ણપણે વૈશ્વિક રાજકીય સ્થિતિ પર નિર્ભર રહેશે। જો યુદ્ધ લાંબુ ચાલશે અને શિપિંગના અવરોધ ચાલુ રહેશે તો આયાત મોંઘી રહેવાને કારણે સ્થાનિક ભાવમાં વધુ તેજી આવી શકશે। જોકે
જો પરિસ્થિતિ જલ્દી સામાન્ય થાય તો ભાવમાં 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીનો તમને સુધારો જોવા મળી શકશે. એટલે હવે કપાસનું વેચાણ તમારે ક્યારે કરવું એ તમારા ઉપર ડિપેન્ડ રહે છે. એટલે વિદેશમાં અત્યારે અમેરિકા અને બ્રાઝિલમાં કપાસનું પણ વાવેતર વધ્યું છે. જો ત્યાં પાક સારો આવશે તો ભવિષ્યમાં ભાવ પણ ઘટી શકશે. એટલે જાગૃત રહેજો, સમાચાર પર નજર રાખજો અને સમજી વિચારીને નિર્ણય લેજો. આશા છે કે આજની આ માહિતી તમને ઉપયોગી થશે. ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં નવી જાણકારી લઈને. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.